નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. મારું નામ હાર્દિક માંડાણી. આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધન એમનો બીજો ભાગ લઈને આવ્યા છીએ. પહેલા ભાગની અંદર આપણે વિકલ્પ, પછી ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા 1 માર્ક્સના પ્રશ્નો આપણે જોયા હતા. 9 પ્રશ્નો સુધી આપણે વાત કરી હતી. હવે આપણે 10મા પ્રશ્નથી જોવાનું છે. ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોને વિકસાવવા માટે ભારતે કઈ સંસ્થાની સ્થાપના કરી? તો ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોનો વિકાસ કરવા માટે ભારતે CAC સંસ્થાની સ્થાપના કરી હતી. કમિશન ઓફ એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી એનું પૂરું નામ છે. ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોનો વિકાસ માટે ગુજરાતમાં કઈ સંસ્થા છે? ગુજરાતમાં કઈ સંસ્થા છે? ગેડા છે. જેના કારણે ભારતમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વિકાસ થશે. અને ભારતમાં કઈ છે? CAC. ભારત પૂછાય તો CAC, ગુજરાત પૂછાય તો ગેડા. ગુજરાતમાં આ બધા પ્રશ્ન છે ને, અહીંયાથી લઈને બધા પ્રશ્નો 10મા ની અંદર આવે છે. ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે કચ્છ જિલ્લામાં માંડવી નજીક. કઈ જગ્યાએ? કચ્છ જિલ્લામાં માંડવી નજીક મોઢાવા ગામ. કઈ જગ્યાએ? મોઢાવા ગામે દરિયાના ખારા પાણીને મીઠું પાણી કરવા માટે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. બરાબર, તો તમે યાદ રાખજો, ગુજરાતની અંદર સૌર પ્લાન્ટ કઈ જગ્યાએ છે? તો કચ્છની અંદર માંડવી નજીક મોઢાવા ગામ છે. ત્યાં ખારા પાણીને મીઠું કરવા માટે આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. પવનચક્કીનો ઉપયોગ ક્યાં થાય? તો પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં, કૂવામાંથી પાણી કાઢવા માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે. આટલી જગ્યાએ અનાજ દળવાની ઘંટીમાં, કૂવામાંથી પાણી કાઢવા માટે અને વીજળી ઉત્પન્ન કરવા માટે. ગુજરાતમાં વિન્ડ ફાર્મ કઈ કઈ જગ્યાએ છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે. કઈ જગ્યાએ? દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે. કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર કિનારે. કયા સમુદ્ર કિનારે? માંડવીના સમુદ્ર કિનારે. ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ કઈ કઈ જગ્યાએ છે? ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ છે હિમાચલ પ્રદેશના મણિકરણ. કઈ જગ્યાએ? હિમાચલ પ્રદેશના મણિકરણ. અને લદ્દાખમાં પુંગા ઘાટી. લદ્દાખમાં કઈ જગ્યા છે? પુંગા ઘાટી. આટલી જગ્યાએ ભૂતાપીય ઉર્જાના શું આવેલા છે? પ્લાન્ટ આવેલા છે. પછી તમને કીધું છે ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? ગુજરાતમાં ગરમ પાણીના ઝરા કઈ જગ્યાએ છે? લસુંદરા, ઉનાઈ, ટોવા અને તુલસીશ્યામ. ગરમ પાણીના ઝરા કઈ કઈ જગ્યાએ છે ગુજરાતની અંદર? તો 4 જગ્યા કીધું છે. કઈ 4 જગ્યા? લસુંદરા, ઉનાઈ, ટોવા અને તુલસીશ્યામ. બાયોગેસમાંથી શું મેળવી શકાય છે? તો બાયોગેસમાંથી એક તો આપણને ઉર્જા મળે છે, સાથે સાથે નિંદણ મુક્ત જેવી ખાતર પણ મળે છે. બાયોગેસમાંથી આપણને શું મળે છે? ઉર્જા પણ મળે છે અને નિંદણ મુક્ત જેવી ખાતર પણ મળે છે. ચાલો, મેંગેનીઝના ઉપયોગ. તો મેંગેનીઝનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગની અંદર, જંતુનાશક દવાઓ બનાવવામાં, કાચ બનાવવામાં, વાર્નિશ બનાવવામાં, છાપકામ ઉદ્યોગની અંદર એમનો શું થાય છે? ઉપયોગ થાય છે. અને લોખંડમાંથી શું બનાવવા માટે? પોલાદ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ફ્લોરસ્પાનનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ? ધાતુકાળાના ઉદ્યોગની અંદર. કઈ જગ્યાએ? ધાતુકાળાના ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવામાં, ચિનાઈ માટી બનાવવામાં તેમનો શું થાય છે? ઉપયોગ થાય છે. કઈ કઈ ધાતુઓના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ? કઈ કઈ ધાતુ છે જેનો ભંગાર હોય તો આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ? લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈ. આ બધી ધાતુઓનો આપણે ફરીથી ઉપયોગ કરવો જોઈએ. શેના માટે ફરીથી ઉપયોગ કરવો જોઈએ? તો આપણે એનો ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કે આપણે રિસાયકલિંગ કરીને આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને આપણે બચાવી શકીએ, એટલા માટે. ઓકે, ચાલો. હવે ખનિજ તેલને કાળું સોનું શું કામ કહેવામાં આવે છે? સરસ મજાનો જવાબ તમારી પાસે લખેલો. શું કામ કહેવાય? એકદમ મારી ભાષામાં સમજો. કોઈ પણ દેશનો વિકાસ છે ને ખનિજ તેલ ઉપર આધારિત છે. ખનિજ તેલમાંથી આપણને ઘણી બધી વસ્તુ મળે. ખનિજ તેલમાંથી જો આપણને ડીઝલ મળે, પછી આપણને પેટ્રોલ મળે, કેરોસીન મળે, મીણ મળે, પ્લાસ્ટિક, ઊંજણ તેલ, એવી કેટલી બધી વસ્તુઓ આપણને ખનિજ તેલમાંથી મળે છે. બરાબર? અને પછી એ ખૂબ જ મૂલ્યવાન હોય છે. અને ખનિજ તેલનો એક પણ એવો ભાગ નથી કે જે બિન ઉપયોગી છે. એટલા માટે ખનિજ તેલને શું કહેવાય? કાળું સોનું. જે દેશ પાસે ખનિજ તેલ વધારે ને એ દેશ વિકાસ કેવો કરે? વધારે. જેનાથી આપણે ઉર્જા સ્ત્રોત બધા એવા ઉપાયો. આમાં તમે ઘણું બધું લખી શકો. આપણે ઉર્જા સ્ત્રોતને બચાવવા માટે શું કરવું જોઈએ? તો એના ઘણા બધા જવાબ અહીં તમને આપેલા
એટલે એનો સરસ મજાનો જવાબ અહીંયા આપેલો છે. ઓકે, ચાલો તો લખી લેવાનું છે તમારે. જો ડિટેલમાં સમજવું હોય તો કોમેન્ટ કરવાની, જેથી હું તમને સમજાવું ડિટેલની અંદર. ગુજરાતમાં કોલસો કઈ કઈ જગ્યાએથી મળે છે તો એ પણ મેં લખેલું છે. આટલી જગ્યાએથી આપણને શું મળે છે કોલસો, તમારે થોડું ડિટેલમાં લખવાનું. જેમ કે કચ્છ છે તો કચ્છમાં કઈ જગ્યા છે, પાંદરો. કઈ જગ્યા છે, પાંદરો. કચ્છમાં એવી કઈ જગ્યા છે જ્યાંથી આપણને કોલસો મળે છે, તો પાંદરો. એવી રીતના સુરતની અંદર તડકેશ્વર, કઈ જગ્યા છે, તડકેશ્વર. ઓકે, ચોપડીમાં આપેલું છે. તો આ બધું ડિટેલમાં તમે લખી શકો. સુરતમાં જગ્યા છે જ્યાંથી આપણને કોલસો મળે છે. ભાવનગરમાં થોરડી અને પારડી. ઓકે, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે. શું કામ આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ? જ્યાં તમને આપેલું છે તમે લખી શકો છો. રેડી, પછી તફાવત આપેલો છે જો, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ બેનો તફાવત છે. ધાતુમય ખનિજ છે ને કાચા રૂપમાં હોય છે. આ ખનિજો માં ધાતુઓ હોતી નથી, કઠોર હોય છે. આ કેવા હોય છે, નરમ હોય છે. આમાં ચમક અને તેજ હોય છે, આમાં ચમક અને તેજ હોતી નથી. આ પ્રહાર કરવાથી તૂટી જાય છે, આ પ્રહાર કરવાથી તૂટતા નથી. એવા ઘણા બધા પોઈન્ટ છે, તમે લખી શકો તફાવતના રૂપમાં. સરસ મજાનો તમને તફાવત આપેલો છે, તમે લખી શકો છો. એ રીતના બાયોગેસ અને કુદરતી વાયુના શું આપેલો છે તફાવત. શેનો તફાવત છે, બાયોગેસ અને કુદરતી વાયુનો તફાવત છે. ચલો ફટાફટ લખી નાખવાનો છે, બાયોગેસ અને કુદરતી વાયુ. ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. એનો પણ જવાબ આપેલો છે. આપણે સૌર ઉર્જા, પવન ઉર્જાનો ઉપયોગ વધારવો પડે. હું કામ એ સમજાવેલું છે. કારણ કે જે પરંપરાગત છે શું થવાના છે, ખૂટી જવાના છે. રેડી, અને સાંભળી લેજો. ટૂંકનો લખો, ખનિજ સંપત્તિનું, ખનિજ સંપત્તિની ઉપયોગિતા. ઉપયોગિતા. ખનિજનું મહત્વ, એટલે ખનિજનું મહત્વ તમે જોવો છો તો ખનિજ આપણને આટલી બધી રીતે શું છે, ઉપયોગી છે. દરેક ખનિજનું તમારે મહત્વ લખવાનું, એની ઉપયોગિતા તમારે લખવાની. રેડી, આ તો બેઠા બેઠા ચોપડીમાં તમને મળી જશે. તો અહીંયા ચેપ્ટર આપણું શું થાય છે, પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત.